મારું નામ જયેશ ધકાણ. હિતેશ સાગર કરીને છે. એને આજથી 1 વર્ષ ઉપર પહેલાં મને કીધું કે આપણે સોનાની ખાણ કરીએ ત્યારે એમાં 3 કરોડ જેટલા રોકવા પડશે. કઈ જગ્યાએ સોનાની ખાણની વાત? વેસ્ટ આફ્રિકા, ગિની. તો કે પહેલાં અમુક પૈસા દે ને તો હું તને ત્યાં લઈ જાઉં. એટલે મેં ત્યારે એને પેઢીમાંથી ગોલ્ડ વેચે ને એમ એને 70 કે 80 લાખ જેટલું અંદાજે એ મારે આગળ છે એને બધા પુરાવા સોનું એને પેઢીમાં આપ્યું. પછી મને 1-2 મહિના પછી આફ્રિકા લઈ ગયા. ત્યાં 1.5 મહિનો રહેવું. ત્યાં મને ખાલી પ્રોસેસ શીખવાડી કે આ આપણે આમ ખાણ થાય ને આટલા કિલોમીટર હોય લીઝ ઉપર, પણ મને જમીનમાં ન દેખાડી કે ત્યાં આપણે જઈ ન શકીએ, રસ્તા ન હોય એમ કરીને. એટલે ત્યાં સુધી વાંધો નહોતો. પછી હું તો આવતો રહ્યો. પછી 2 મહિના પછી એ ભાઈ આવ્યા છે. પછી મને કે ઉપલા પૈસા આપણે વાત થઈ ની પ્રમાણે દેવાના છે. એટલે આપણે તેમ કરીને મારે હજી પેઢીમાં સોનું હતું એ અને મારો વારસાઈ દાગીનો મળીને બધું હિસાબ મળીને 3 કરોડ જેટલું મેં એને પૂરું કરી દીધું એને. પછી એનું ધીરે ધીરે વર્તન બદલા લાગ્યું. એટલે મને ખબર પડી કે આમાં કાંઈ આગળ વધતું નથી, ખાલી મારે ખર્ચા પૂરા પૈસા આપતો હતો ખાલી. એટલે મેં કીધું આમાં કંઈ આપણે રહેવું નથી. તો કે આમાં તો હજી 35 કરોડ રોકવા પડે તો આગળ વધે ને તો તમારા પૈસા જશે. અને એમ કરી મને બહુ દબાવતો. હું ઘરે કહી શકતો નહોતો. એટલો મને 4 થી 5 મહિના અતિશય ટોર્ચર કર્યો. મન થાય તો ગાડીમાં મને ગાળ દઈ દેતો તો આપણે કંઈ બોલી ન શકતા. પછી જ એ વાતની મારી વાઈફને જાણ કરી. તો મારી વાઈફ તે એ ટાઈમે એનો ફોન આવ્યો હશે એની વાઈફમાં, મારી વાઈફ પર, તે કે આવીને જોઈ જાઓ. તો ગઈ હશે. તો ત્યારે વાતમાં એને હું હતો, મારી દીકરા વહુ હતી, તેની સામે એને મારી વાઈફને માથામાં લોખંડનો સળિયો મારી દીધો. એટલે આ બધું એનું પ્લાન જ છે. એ મગજનો ગરમ જ છે. પોતે બેંક કરપ્ટ છે. આદિત્ય ઓર્નામેન્ટ જોઈ લો, અત્યારે બેંક કરપ્ટ છે. એ બધું પાછળથી ખબર પડે એટલે મારે નીકળી જવું હતું. પણ એની વાતમાં આપણે આવી ગયા. પણ મારી માંગ છે પોલીસ કમિશનર જે હોય કે મને ન્યાય મળે. મારા છોકરાની જીવનની મૂડી છે, મારા હકનો પૈસો છે. અને આપણે કંઈ સટ્ટો નથી રહી એમાં, ધંધો કરવા ગયા એમ કરીને આપણે છેતરપિંડી કરી છે ને. મને ન્યાય મળે આશા રાખું છું.